નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે. હું છું મયુર સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, સંસ્કૃત, વિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ, ગઢમાં તમારું સ્વાગત કરું છું. BSM-1 સબ્જેક્ટ છે સંસ્કૃત. સબ્જેક્ટ કોડ છે FE 101, કમ્પલસરી સપનવાસમ દત્તમ, અને તેનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય અંક અભ્યાસક્રમ તમારો છે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે સંદર્ભ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આગળ આપણે તેના આગળ વિશે પ્રશ્નો અને પ્રશ્નોત્તરી વિશે અભ્યાસ કરીશું. આપણે સપનવાસમ દત્તમના પ્રથમ અંકમાં પૂછાતા સંદર્ભ વિશે ચર્ચા કરીશું. એમાં પ્રથમ આપણો સંદર્ભ છે એવમ નિયજ્ઞાતની એવત્ય વધુજન્યથી. અજાણ્યા દેવો પણ આ પ્રમાણે અપમાનિત થાય છે. નાટ્યકાર ભાસ્કૃત સપનવાસમ દત્તમ નાટકના પ્રથમ અંકમાંથી આ વાક્ય લેવામાં આવેલું છે. મહામંત્રી યોગેન્દ્રરાય વાસમ દત્તાને ઉદ્દેશીને આમ બોલે છે. પ્રસ્તાવના પછી મુખ્ય દ્રશ્યમાં સંન્યાસીના વેશમાં યોગેન્દ્રરાય અને અવંતી રાજ ઉજ્જૈનીની સ્ત્રી ના વેશમાં રાણી વાસમ દત્તા તપોવનમાં પ્રવેશ કરે છે. વાસમ દત્તાના ગળાડૂબે પ્રેમ અને ભોગવિલાસમાં મગ્ન ઉદયનનું રાજ્ય આરુણી નામના રાજાએ પચાવી પાડ્યું છે. રાવણક નામના નાનકડા ગામમાં હવે તે વાસ કરવા પડ્યો છે. વિચક્ષણ મંત્રી રાજ્યની પુનઃપ્રાપ્તિ માટે એક યોજના રચી કાઢે છે. રાવણકના મહેલમાં આગ લગાડીને તેને યોગેન્દ્રરાય અને વાસમ દત્તા બળીને મરી ગયા છે. રાવણકમાં તેવી અફવા ફેલાવી બંને વેશ પલટો કરી નીકળી જાય છે. મંત્રીનો હેતુ રાજકીય છે. વાસમ દત્તાના કહેવાતા મૃત્યુ બાદ મગધ નરેશ દર્શકની બહેન પદ્માવતી સાથે ઉદયનનું લગ્ન ગોઠવી તેની મદદ વડે રાજ્ય પાછું પ્રાપ્ત કરવું અને પતિના લાભ ખાતર વાસમ દત્તા સંમત થાય છે અને બંને સંન્યાસી અને અવંતિકાના વેશમાં નીકળી પડી તપોવનમાં આવે છે. દર્શકની બહેન પદ્માવતીના આગમનને લીધે સૈનિકો તપોવનવાસીઓને ધૃષ્ટાપૂર્વક દૂર ખસેડી રહ્યા છે. મંત્રી આ જોઈને સહજતાથી ગુસ્સે થઈને તેઓની નિંદા કરે છે. વાસમ દત્તા આ જોઈને ગભરાઈ જાય છે. તે જણાવે છે કે આર્ય શું મને પણ આ પ્રમાણે ખસેડવામાં આવશે? ત્યારે જવાબમાં યોગેન્દ્રરાય તેને આશ્વાસન આપતા જણાવે છે કે દેવો પણ જો અજાણ્યા હોય તો આ પ્રમાણે અપમાનિત થાય છે. વાસમ દત્તા જણાવે છે કે તેને આવા તિરસ્કારથી વધુ ખેદ થાય છે. હવે આપણે એની સમજૂતી જોઈએ, સંદર્ભ જોયો, સંદર્ભનું અનુવાદ જોયું અને ભૂમિકા સંદર્ભ જોયા પછી તેની સમજૂતી વિશે અભ્યાસ કરીશું. યોગેન્દ્રરાયના સ્વામીની અને આસક્તિ વાસમ દત્તાને ચતુરાઈથી આશ્વાસન આપે છે કે બહેન અજ્ઞાત વણે ઓળખાયેલા દેવો પણ
અપમાનિત થાય છે. પોતાના સાચા સ્વરૂપને છુપાવીને ફરનાર સર્વ કોઈ માટે, અરે દેવો માટે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા વિના છૂટકો જ નથી. એમણે અપમાનો સહી લેવા જ પડે છે. કોઈ ચોક્કસ મહાન હેતુ પાર પાડવા અજ્ઞાત વેશ ફરનારાઓએ માન અપમાનથી પર થઈ જવું પડે. તેણીઓએ પોતાના રાજવી ઠાઠ અને વ્યક્તિત્વને ભૂલી જઈને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવતા શીખવું જવું પડે, તો જ અજ્ઞાતવાસ સફળ થાય. દેવોનું દૃષ્ટાંત આપીને તે વાસવદત્તાના આઘાતનો સાવ સહજ બનાવી આશ્વસ્ત કરી છે અને ભાવિ મુશ્કેલી માટે સજ્જ કરે છે. પતિના કલ્યાણ ખાતર વાસવદત્તા મહાન ભોગ આપીને અજ્ઞાત વેશ જીવન વિતાવવા તૈયાર તો થઈ છે, પરંતુ કઠોર વાસ્તવિકતાના પ્રથમ સ્પર્શ જ તેનું તેના સ્વભાવમાં ગાઢ આક્રોશ વ્યક્ત કરે છે. મહારાણી તરીકેનો વૈભવ અને ઠાઠ આન અને શાન કેમ ભૂલી શકે? ભાસે નાટકના પ્રારંભમાં જ તેના સ્વભાવનો પરિચય આપી દીધો છે અને કઠોર પરિસ્થિતિમાં તેની વેદનાઓ વગેરે ઉપસાવીને તેના પાત્રનો માનસિક વિકાસ કરવાનો પોતાનો ઈરાદો પણ સ્પષ્ટ કર્યો છે. યોગેન્દ્રએ દેવોના દ્રષ્ટાંત દ્વારા તેને આપેલું આશ્વાસન સુયોગ્ય અને સચોટ છે. આ દ્વારા વાસવદત્તાના મનનું સમાધાન થાય છે અને ભાવિ મુશ્કેલીઓ માટે તે સજ્જ બને છે. અજાણ્યા દેવોના તિરસ્કાર માટે શ્રી દત્તા વાડેકર સુંદર ઉદાહરણ આપે છે. પથ્થરના ટુકડાઓ વચ્ચે પડેલો શાલિગ્રામ. ભગવાન વિષ્ણુ ઉપર પગ દઈને ભક્તો સ્નાનાર્થે જતા હોય છે. આ જ પ્રમાણે અજાણ્યા શિવલિંગની માત્ર ઉપેક્ષા જ નહીં પણ અપમાન પણ થાય છે, તો લોકો તેનાથી ચટણી વાટે છે. ખુદ શંકર બાવળા વેશમાં તમારે આંગણે આવે તો તમે તેને હરામનું ન ખાતા મહેનત કરવાની સલાહ આપો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સંદર્ભમાં અજાણ્યા દેવો પણ આ રીતે અપમાનિત થાય છે. એ સંદર્ભમાં ભાસે સુંદર રીતે ઉદાહરણ આપી વાસવદત્તાનો મનનો માનસિક વેદના વિશે તેને તૈયાર કરવા આ વાક્ય યોગેન્દ્રએ બોલે છે. અને અહીં આપણો પૂર્વ સંદર્ભ અજાણ્યા દેવો પણ આ પ્રમાણે અપમાનિત થાય છે તે વિશે તેની સંદર્ભ અને સમજૂતી અહીં પૂર્ણ થાય છે. હવે આપણે બીજો સંદર્ભ જોઈશું, જે નીચે પ્રમાણે છે. બીજો સંદર્ભ છે કાલક્રમેણ જગતઃ પરિવર્તમાના
ચક્ર પૈડાક્તિરેવ ગચ્છતિ ભાગ્યમ પંક્તિ. આનો અનુવાદ થાય છે, સમય પ્રમાણે બદલાતા જગતની ભાગ્ય પરંપરા પૈડાના આરાઓની હારની જેમ ચાલે છે. હવે આ વાક્ય જોઈએ, ભૂમિકા જોઈએ. ભાસના સ્વપ્ન વાસમદત્તમ નાટકના પ્રથમ અંકમાંથી આ એક કાવ્યમાં લેવામાં આવેલું છે અને મંત્રી યોગેન્દ્રરાય વાસમદત્તાને ઉદ્દેશીને બોલે છે. તો જોઈએ, ઉદયનના ગુમાવેલા રાજ્યને પાછું મેળવવા માટે તેના મંત્રી યોગેન્દ્રએ કરેલી યોજના પ્રમાણે લાવણકના રાજમહેલમાં આગ લગાડીને તેમાં મંત્રી અને રાણી બળી મૂક્યા છે તેવી અફવા ફેલાવીને બંને યોગેન્દ્રરાય અને વાસમદત્તા બંને વેશ પલટો કરીને નીકળી પડે છે. સંન્યાસીના વેશમાં રહેલા યોગેન્દ્રરાય અને અવંતિકાના વેશમાં રહેલી રાણી વાસમદત્તા એક તપોવનમાં આવે પહોંચે. ત્યાં પણ મગધ નરેશની દર્શકની બહેન પદ્માવતીના આગમનને સૈનિકો બંદોબસ્ત માટે લોકોને દૂર ધકેલી રહ્યા છે. આ જોઈને વાસમદત્તા અકળાઈ ઉઠીને કહે છે, શું મને પણ આમ જ આંખી કાઢશે? ત્યારે મંત્રી તેમને જણાવે છે કે દેવો પણ જો અજાણ્યા હોય તો અપમાનિત થાય છે. રાણી જેવા છે કે તમને રસ્તાનો થાક નહીં, પણ આવું અપમાન વધુ અકળાવે છે. ત્યારે તે મંત્રીને આશ્વાસન આપે છે. મંત્રી જણાવે છે કે આપ આ પહેલા પ્રમાણે રાજવી વૈભવ અને ઠાઠથી અવર જવર કરેલી છે. સ્વામી ઉદયનો વિજય થતાં રાજ્ય પાછું મળતા ફરીથી પણ તમે આવી જ શાંતિ પ્રશંસનીય ગમન કરશો. સમય પ્રમાણે બદલાતા જગતની ભાગ્યની પરંપરા પૈડાના આરાઓની હારમાળાની જેમ ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે ચાલ્યા જ કરે છે. વાસમદત્તાનો ભૂતકાળ ભવ્ય હતો, વર્તમાન દુઃખપૂર્ણ અને કપરો છે. ભાવિની આશા આપીને વર્તમાન કષ્ટોને સહી લેવા સમજાવે છે. ઉપરાંત સતત બદલાતા ભાગ્યચક્રનું દૃષ્ટાંત આપી સમજાવે છે કે આ પરિવર્તનશીલ જગતના પ્રત્યેક સુખ પ્રત્યેક વ્યક્તિની ભાગ્ય પરંપરા બદલાતી જ રહે છે. પ્રત્યેકને સમયના વારાફેરા પ્રમાણે સુખ અને દુઃખ ચડતી અને પડતી મળ્યા જ કરે છે. ભાગ્યના આરાઓ ઉપરથી નીચે જાય છે તેમ ફરીથી નીચેથી ઉપર પણ આવે છે. માણસે હિંમત અને સ્વાસ્થ્ય ગુમાવ્યા સિવાય તે બધું સહી લેવું જોઈએ. જીવનચક્રની તડકી છાંયડીને સ્વીકારી લેવું જોઈએ. યોગેન્દ્રરાય વાસમદત્તાને બે રીતે આશ્વાસન આપે છે. તેનો ભવ્ય ભૂતકાળ યાદ કરાવીને ઉજ્જવળ ભાવિની આશા આપીને
અને બીજા ભાગ્યચક્રના દ્રષ્ટાંત આપીને સનાતન સત્ય રજૂ કરે છે. ભાસે ભાગ્યવાદી લેખક છે. તેના અનેક નાટકોમાં ભાગ્ય વિશેની માન્યતા અને આ પ્રકારની વિચારસરણી વારંવાર દ્રષ્ટિગોચર થાય છે. યોગેન્દ્રરાય અને પોતાની યોજના, જ્યોતિષીઓની આગાહી અને ભાગ્યના પ્રબળ શ્રેષ્ઠને શ્રદ્ધાને જોરે પડેલી છે. સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં સમયના વારાફેરા, સુખ દુઃખ અને ચડતી પડતી ભાગ્યના સતત પરિવર્તન અંગે અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. જેમ કે કસ્યાંત સુખમપત દુઃખામતોથા ના વૈયુચ્યુત્ય ચ દશાં ચક્રમીકરમેણ એષાં ક્રીડતુ ઉપવન ઘટિત ન્યાયસ્થવિધ ચક્રત્વ પરિવર્ત્ય સુખાની ચ દુઃખાની ચ. દરેક ઉદાહરણ કાલિદાસના મેઘદૂતનું, મૃચ્છકટિંગના શૂદ્રકનું અને હિતોપનિષદનું આમ આવા વાક્યો મળી આવે છે. જીવન અને ભાગ્યના વારાફેરાની બાબત અનેક ભાષાઓના સાહિત્યમાં પણ જોવા મળે છે. પ્લુટો જણાવે છે કે The wheel of life is ever not round when one side up, the other on the ground. ભાસે અહીં અર્થાન્યાસ અલંકાર યોજીને જીવનના એક સનાતન સત્યને રજૂ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સંદર્ભમાં કાલક્રમે સમય પ્રમાણે બદલાતા જગતના ભાગ્યની પરંપરાના પૈડાઓ આરવની હારમાળાની જેમ ફર્યા જ કરે છે. જેમ ચડતી અને પડતી, એમ સુખ અને દુઃખ એ આપણને પૈડાની માફક આયા કરે છે. આજે સુખ છે તો પછી કાલે દુઃખ પણ આવશે. તે રીતે અહીં આ સંદર્ભમાં ચર્ચા કરેલી છે. તો ભાષે સુંદર ચર્ચા કરી છે આ સંદર્ભમાં. તો અહીં આપણો આ સંદર્ભ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ બીજો સંદર્ભ જોઈએ. હવે આપણો ત્રીજો સંદર્ભ છે, જોઈએ ત્રીજો સંદર્ભ. પ્રદેશો બહુમાન વા સંકલ્પ દ્વય જાયતે. દ્વેષ તથા બહુમાન સંકલ્પમાંથી ઉપજે છે. આ સંદર્ભનું પહેલો સંદર્ભનું ગુજરાતી અનુવાદ છે. દેશ વત્તા બહુમાન સંકલ્પમાંથી જ ઉપજે છે. તો હવે આ જોઈએ વાક્ય. ભાસના સપનો અસંભવતમ નાટકના પ્રથમ અંકમાંથી આ વાક્ય લેવામાં આવેલું છે અને તે યોગેન્દ્રએ પદ્માવતીને જોઈને સ્વગત એટલે મનમાં બોલે છે. આ વાક્ય દેશ અને બહુમાન સંકલ્પમાંથી જ ઉપજે છે જે વિશે આ વાક્ય તમારું 2015માં પરીક્ષામાં પૂછાયેલું છે. હવે આપણે સંદર્ભ વિશે જોઈએ. ઉદયનના ગુમાવેલા રાજ્યની પુનઃપ્રાપ્તિ માટે રચેલી યોજના અનુસાર મંત્રી યોગેન્દ્રરાય અને વાસંતદત્તા વેશનો પલટો કરી તપોવનમાં આવેલા છે. કંચુકીની જાહેરાતથી તેને જાણ થાય છે કે મહારાજ દર્શકની બહેન પદ્માવતી તપોવનમાં આવી છે અને તે દાન આપવા તત્પર છે. હવે યોગેન્દ્રરાય સ્વગત મનમાં વિચારે છે કે આ તે જ પદ્માવતી નામની
મગધ રાજકુમારી છે કે જેના વિશે પુષ્પક ભદ્ર વગેરે રાજા જ્યોતિષીઓએ એવી ભવિષ્યવાણી કરી હતી કે તે સ્વામી ઉદયનની રાણી બનશે. તેને જોઈને તેને થાય છે કે કોઈની પ્રત્યે દ્વેષ કે બહુમાન સંકલ્પથી જ ઉપજે છે. આ મારા માલિકની પત્ની બનશે એવા અભિલાષાથી મને તેના પ્રત્યે ખૂબ જ આત્મીયતા ઉત્પન્ન થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, દ્વેષ અથવા બહુમાનનો સંકલ્પ ઉપજે છે તે વિશેની યોગેન્દ્રએ વાત કરી, અને યોગેન્દ્રએ તેની માલિકની પત્ની બનશે એવી અભિલાષાથી મનમાં તેના પ્રત્યે ખૂબ જ આત્મીયતા ઉત્પન્ન થાય છે. તો આપણો સંદર્ભ પૂર્ણ થયો. હવે સમજૂતી જોઈએ સંદર્ભની આપણી. યોગેન્દ્રએ મનોમનમાં વિચારે છે કે દ્વેષ કે બહુમાન એ માનસિક કલ્પનાની નિપજ છે. વ્યક્તિના માનસિક વ્યાપાર, મનોવલણ કે સામી વ્યક્તિ પ્રત્યેના દૃષ્ટિકોણને લીધે જે તે વ્યક્તિ પ્રત્યે પ્રેમ, સદ્ભાવના, મમત્વ અથવા દ્વેષ કે ધિક્કાર સર્જાય છે. અત્યાર સુધી પદ્માવતી પ્રત્યે તેને કોઈ ચોક્કસ ભાવ ન હતો. તે તટસ્થ હતો, પરંતુ તે દર્શકની બહેન છે, પોતાના સ્વામીની ભાવિ પત્ની છે એવા સંકલ્પ ખ્યાલે આવતા જ તેના પ્રત્યે તેને ખૂબ જ આત્મીયતા અને સ્વજન હોવાની લાગણી ઉભરાઈ આવે છે. આમ તો તેને પદ્માવતી સાથે કોઈ સંબંધ ન હતો. તપોવનની અન્ય વ્યક્તિઓની જેમ તેના પ્રત્યે પણ માત્ર તટસ્થ કે ઉદાસીનતા જ હતી. પરંતુ જાહેરાત પછી બધું જ બદલાઈ ગયું, કારણ કે સંકલ્પનું મનોવલણ હવે પદ્માવતીની પરાઈ નથી રહી. માલિકીની ભાવિ પત્ની છે એટલું જ નહીં, વિશેષમાં પોતાની યોજનાની સફળતાની તે ચાવી પણ છે. મહતી સ્વતાનો ગૂઢાર્થ આ છે. વિશેષ વાત કરીએ તો અહીં આમાં યોગેન્દ્રએ તેની કોઈ જ પદ્માવતી વિશે વિચારણા ન હતી, પણ પદ્માવતીની જાહેરાત પછી તેના મનમાં તેની યુક્તિ પૂરી પાડવા માટે તે અહીં જાહેરાત સાંભળીને તે બદલાઈ ગયો છે અને તેના દ્વારા આ યોજનાની સફળતા તેની ચાવી બનાવેલી છે. વિશેષ જોઈએ તો ભાસે પંક્તિ દ્વારા એક પરમ મનોવૈજ્ઞાનિક સત્યને રજૂ કર્યો છે. કોઈની પણ પ્રત્યે અકારણ સ્નેહ કે ધિક્કારની લાગણી પાછળ ખરેખર તો કોઈ કારણ રહેલું હોય છે, અને તે જ સંકલ્પ અને મનોવલણ હશે. આ સંકલ્પ મનોવલણને કારણે કોઈ પણ બાબત કે વ્યક્તિ તરફ આપણું સ્નેહ કે ધિક્કારનું વલણ સર્જાય છે. વિચારવાની પદ્ધતિ, દૃષ્ટિકોણ સમસ્ત બાબતને બદલી નાખે છે. માતાની અમીન દ્રષ્ટિ બિંદુસર બાળકમાં પણ કૃષ્ણ કનૈયાની મનોહર મૂર્તિ નિહાળે છે. લલ્લાને દેખવામાં સુંદર ન હતી, પણ મનજુન મન તે ભણો. ભુવન ને મોહન સુંદર હતી. लैला को देखा मजनू की आंखों से. भारतीय
તત્વજ્ઞાન કહે છે કે મન એવં મનુષ્યાણામ કારણમ બંધનમ મોક્ષ્ય. મન જ માનવીના બંધન અને મોક્ષનું કારણ છે. મહાકવિ મિલ્ટન પેરેડાઇઝ લોસ્ટમાં જણાવે છે કે ઇટ્સ ઇઝ માઇન્ડ ધેટ મેક ધ હેલ ઓફ હેવ એન્ડ હેવન ઓફ હેલ. અને અનુપયુક્ત છંદમાં સફળ પ્રયોગથી ભાષે ઓછા શબ્દોમાં પણ દ્વારા પણ ગહન વિચારને સરળ અને સાચી રીતે રજૂ કરે છે. તેની આ શૈલીગત વિશેષતા નોંધપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પંક્તિમાં દ્વેષ એવા બહુમાન સંકલ્પની ભાસે તેના સપનવાસમ દત્તમ નાટકમાં કેવી રીતે અનોતરું રજૂઆત કરી છે. રાજા જ્યોતિષીઓએ એવી ભવિષ્યવાણી કરી હતી કે તે સ્વામી ઉદયની રાણી બનશે અને આ મારી માલિકની પત્ની બનશે. ભલાશે અને મને તે પ્રત્યે ખૂબ જ આત્મીયતા ઉત્પન્ન થાય છે તેવું ઉદાહરણ દર્શાવ્યું છે. બધા મનોમન વિચારે છે કે દ્વેષ કે બહુમાન એ માનસિક કલ્પનાની નિપજ છે. માનસિકતાની વિશે ચર્ચા કરેલી છે અને વ્યક્તિ પ્રત્યે પ્રેમ, સદાભાવ, મમત્વ અથવા દ્વેષ કે ધિક્કાર સર્જાય છે ત્યારે સુધી પદ્માવતી પ્રત્યે તેને કોઈ ચોક્કસ ભાવ તો ન હતો. તે તટસ્થ હતો, પરંતુ દર્શકની બહેન છે, પોતાના સ્વામીની ભાવિ પત્ની છે એવા સંકલ્પના ખ્યાલ આવતા જ તેને પ્રત્યે ખૂબ જ આત્મીયતા, સ્વજન હોવાની લાગણી ઉભરાઈ આવે છે. અને વિશેષમાં પોતાની યોજનાની સફળતાની તે ચાવી પણ છે એવી મહત્તા તેના મનમાં ગૂઢાર્થ બનાવે છે. અને ભાસ દ્વારા આ પંક્તિમાં પરમ મનોવૈજ્ઞાનિકનું સત્યતા રજૂ કરેલું છે. કોઈ પણ પ્રત્યે અકારણ સ્નેહ કે ધિક્કાર પાછળ ખરેખર તો કોઈ કારણ સર્જાયેલું છે. આ સંકલ્પ અને મનોવર્ણનને કારણે કોઈ પણ બાબત વ્યક્તિ તરફ આપણે સ્નેહ કે ધિક્કારનું વલણ સર્જાય જ છે. વિચારવાની દ્રષ્ટિ પદ્ધતિ સમસ્ત બાબતે બદલાવી નાખે છે. ત્યારબાદ માતાની અમીન દ્રષ્ટિ બદસુરત બાળકમાં પણ કૃષ્ણ કનૈયાની મૂર્તિ પણ નિહાળે છે તેવું ઉદાહરણ આપેલું છે. ત્યારબાદ લૈલા ભુવન અને મોહનની સુંદરી અને લૈલા મજનુ કો આંખો છે જેવી અન્ય સૂત્રો ઉદાહરણો આપ્યા છે. અને ભારતીય તત્વજ્ઞાનો પણ કહેલું છે મન એવં મનુષ્યાણામ કારણમ બંધનમ મોક્ષ્ય. પછી મહાકવિ મિલ્ટન પેરેડાઇઝ લોસ્ટે તેની ઇંગ્લિશમાં પણ જણાવ્યું છે ઇટ્સ ઇઝ માઇન્ડ ધેટ મેક ધ હેલ હેવ એન્ડ હેવ એઝ હેલ. અનુપયુક્ત છંદમાં સફળ પ્રયોગની ભાષે ઓછામાં શબ્દો દ્વારા ગહન વિચાર સરળ અને સચોટ રીતે રજૂ કર્યો છે. તેની શૈલીગત વિશેષતાને નોંધપાત્ર ગણાવે છે. ભાષે અહીં આ સંદર્ભમાં ખૂબ ગહનતા દ્વારા ઓછા જ શબ્દોમાં ઘણું બધું પ્રતિપાદન કરેલું છે અને તેને આ સંદર્ભમાં ખૂબ જ સરળતાથી અહીં આ વાક્યના સમજૂતી અને સંદર્ભ દ્વારા તેને ઓછા શબ્દોમાં વર્ણવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આજ લેક્ચર કંપલસરીનું સંદર્ભનું અહીં પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.